સમાજની એક કડવી વાસ્તવિકતા એવી છે કે બધાને કડવી લાગશે. આ વાત સાંભળે એટલે બધાને કડવી લાગે, કારણ કે એક કહેવત છે કે સત્ય કડવું હોય. હકીકતમાં સત્ય કડવું નથી હોતું, સત્ય તો મીઠું અને મધુર જ હોય છે. પણ પરિસ્થિતિનું એવું નિર્માણ કર્યું છે કે સત્યને કડવું કહેવું પડે છે. જેનો દીકરો કોઈ પણ સમાજમાં, કોઈ પણ સમાજનો દીકરો કોઈ મોટો કલેક્ટર બન્યો હોય, કોઈ ઓફિસર બન્યો હોય, કોઈ પીએસઆઈ બન્યો હોય, પીઆઈ બન્યો હોય, કોઈ આઈપીએસ અધિકારી બન્યો હોય, તો એના સન્માન માટે થઈને આખું સમાજ મળે છે, એના સન્માનના કાર્યક્રમો રાખે છે, એના માટે થઈને આખી સોશિયલ મીડિયામાં એના નામની પોસ્ટો ફરતી હોય છે અને એને અભિનંદનની વરસાદો ચાલુ થઈ જતી હોય. પણ એવો ગરીબ વ્યક્તિ હોય, જેને ખાવાનો લોટ ન હોય, જેને ભણવા માટે જેની પાસે પેન્સિલ કે પેન નથી, જેના માટે યુનિફોર્મ પહેરવા નથી, જેને સ્કૂલમાં જવું છે, જેને કાયદાકીય રીતે સરકારી દસ્તાવેજો નથી મળતા હોતા, એવા લોકો માટે સમાજ કેમ ભેગું નથી થતું? જેના ડોક્યુમેન્ટ્સ પૂરા કરીને જેને એજ્યુકેશન માટે આગળ મૂકવા માટે સમાજ કેમ એકત્રિત નથી થતો? આ કડવી વાસ્તવિકતા છે અને બધાને કડવી લાગશે. આ સ્વીકારવી પડશે.